મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના જામવાના વતની અલ્કેશ ભુરિયા તેમની બલેનો ગાડીમાં સારા નાનેશ કુમાર, બહેન સુરતાબહેન, પત્ની શીલાબહેન અને બાળકો સહિત પરિવાર સાથે સુરત ખાતે કડિયાકામ માટે જઈ રહ્યા હતા। આ દરમિયાન અંકલેશ્વર સુરત વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર ખરોડ ચોકડી નજીક ટેમ્પા ઇન્ડિયા કંપની સામે પાછળથી પૂર ઝડપે આવી રહેલ એક હાઈવા ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો। ટ્રક ચાલકે બલેનો ગાડીને જોરદાર ટક્કર મારતા ચીસાચીસ મચી ગઈ હતી। આ કરુણ અકસ્માતમાં બલેનો ગાડીમાં સવાર 30 વર્ષીય સુરતાબહેન નાનેશ દામોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે નાનેશ દામોને નાની મોટી ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે ગાડીમાં સવાર માસૂમ બાળકો સહિત અન્ય 5 લોકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આંખની સામે જ પરિવારના અન્ય સભ્યો ગુમાવતા કલ્પાત મચી ગયો હતો। અકસ્માતની જાણ થતાં જ પાનોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે જ અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા હાઈવા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।